ચીનના એચએમપીવીને લઈ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। જેપી નડ્ડાએ જણાવ્યું છે કે આ કોઈ નવો વાયરસ નથી। આ વાયરસની ઓળખ પહેલા વર્ષ 2001માં થઈ હતી અને હવામાં શ્વાસ લેતા સમયે એકબીજામાં ફેલાય છે। एचएमपीवी वायरस एक ऐसा वायरस है जो हवा के जरिए सांस लेते समय एक दूसरे में फैलता है। यह सभी आयु वर्ग के लोगों में संक्रमण का कारण भी बनता है। यह विशेष रूप से सर्दी और बसंत के मौसम के शुरुआती महीनों में अधिक देखा जाता है। હવે આગળ વાત કરીએ દીકરીને બચાવવી છે તેના વિશે। સતત બીજા દિવસે પણ યુવતી બોરવેલમાં ગરકાવ થયેલી જોવા મળી છે અને આ તરફ કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં આખો બનાવ બન્યો છે। એનડીઆરએફ આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે। ફૂગ છૂટી જતા યુવતી 490 ફૂટે ફસાઈ ગઈ છે। રાત્રે 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી। 500 ફૂટ ઊંડા બોરવેલમાં આ યુવતી ઇન્દિરા ફસાઈ ગઈ છે। 18 વર્ષની યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ હોવાની આ ઘટના સામે આવી છે અને લગભગ 2 દિવસ વીત્યા અને હજુ પણ રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। ભુજ તાલુકાના કંઢેરાઈ ગામે ગઈકાલે 5 થી 6 વાગ્યાના અરસામાં 18 વર્ષની યુવતી છે તે બોરવેલમાં ખાબકી હતી અને સતત અત્યારે 28 કલાકથી પણ વધુ સમય થતાં હજુ સુધી યુવતી છે તે બોરવેલમાં જ છે। અને ચોક્કસથી હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભુજ તાલુકાના કંઢેરાઈ ગામના આ દ્રશ્યો છે જ્યાં પાસે સતત છે તે એનડીઆરએફની ટીમ દ્વારા છે તે રેસ્ક્યુ કરીને યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ હાથ ધરાયા છે। ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે એનડીઆરએફની ટીમ દ્વારા જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા ત્યારે યુવતીને 60 ફૂટ સુધી ઉપર લઈ આવવામાં આવી હતી, પરંતુ હુંક છૂટી જતાં પાછી યુવતી છે તે પાછી 490 ફૂટે છે તે નીચે ઉતરી જતાં ફરીથી પ્રયત્નો છે તે હાથ ધરવામાં આવ્યા છે। ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલથી જ સતત છે તે તંત્રની ટીમ દ્વારા છે તે સતત રેસ્ક્યુની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને વહેલી તકે યુવતી હેમખેમ બહાર નીકળે તેવા પ્રયત્નો છે તે હાલ હાથ ધરવામાં આવી રહ્યા છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો તમામ તંત્રની ટીમ છે તે ખડે પગે રહી અને યુવતી હેમખેમ બહાર નીકળે તેવા પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે। મેહુલ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, કચ્છ। તો આ તરફ વાડી માલિક દ્વારા મોટો દાવો કરવામાં આવી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવામાં આવી અને વાડીમાં બોરવેલ બરોબર રીતે ઢાંકેલો હતો તેવું કહેવામાં આવ્યું છે। ઢાંકેલો બોરવેલ હોવા છતાં કેમ પડી ગઈ તે સવાલ ઉદ્ભવી રહ્યો છે। યુવતી બોરવેલ ખોલીને અંદર પડી ગઈ તેવું કહેવામાં આવ્યું છે। યુવતી મોટી અહીં થઈ છે અને તેના માવતર નથી અને તેમના કાકાના ભાઈએ મોટી કરી છે તેવું કહ્યું છે। યુવતીએ પોણો કલાક બૂમો પાડી હતી। હવે સવાલ એ થાય છે કે જે વાડીમાં બોરવેલ છે તે વાડી માલિક તો કહી રહ્યા છે કે બોરવેલ બરોબર રીતે ઢાંકેલો હતો, તો આ યુવતી બોરવેલમાં પડી કઈ રીતે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। એને શું મનમાં આવ્યું બોરવેલ અમારો પેક હતો એને ખોલી કરી અને એની અંદર પડી ગઈ। અમને 5:42 ખબર પડી। 5:42 તરત અમે ગયા કમ્પ્લેન લખાવી અને અહીંયા અમે પહોંચ્યા। એની સાથે તો બધો સ્ટાફ લગભગ ઘણો આવી ગયો અને અત્યારે તો એટલો સ્ટાફ આવી ગયો મારા હિસાબે કોઈ સ્ટાફ જ બાકી નથી, એટલો બધો સ્ટાફ આવી ગયો છે। યુવતી કઈ રીતના અંદર ખાબકી હતી તે સમગ્ર બાબતે શું કહેશો? છોકરી કઈ રીતના પડી હતી અંદર? કઈ રીતની પડી હવે એ છોકરી છે નાનીથી મોટી અહીંયા જ થઈ છે। છોકરીના માવતર છે નહીં, એનો ભાઈ છે કાકા, એને નાનીથી મોટી કરી અહીંયા કને કામ કરતી હતી છોકરી અને એને શું જોયું છે કુદરતે કાંઈ બીજો કોઈ હતો નહીં અને અચાનક એને મગજમાં શું આવી ગયું તો બોરવેલ બરોબર ઢાંકેલો હતો એને ખોલી કરી અને અંદર પડી ગઈ અને પછી બિચારી અંદર ગયા પછી પોણી કલાક સુધી તો બૂમું પાડતી હતી, પછી શું થાય। ઉત્તર ભારતના શહેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે। દિલ્હી એનસીઆરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે। દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે। બિહારના કેટલાક જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે। મધ્યપ્રદેશના કેટલાક શહેરોમાં ભૂકંપના ઝટકા વાગ્યા છે। તો દિલ્હી એનસીઆરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે જેના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। ઉત્તર ભારતના કેટલાક શહેરોમાં વહેલી સવારથી ભૂકંપના આંચકા અનુભવાયા છે।
લકી ડ્રોનો મહાઠગ પોલીસ સકંજામાં આવ્યો છે। આરોપી અશોક માળીની પોલીસે અટકાયત કરી છે। બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી છે। પોલીસે અન્ય બે આરોપીની પણ અટકાયત કરી લીધી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો અને તેની અટકાયત કરવામાં આવી છે। બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં લકી ડ્રોનો મહાઠગ હવે પોલીસ સકંજામાં આવી ગયો છે। આરોપી અશોક માળીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી છે, તો પોલીસે અન્ય બે આરોપીની પણ અટકાયત કરી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો, જે અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને હાલ આ મહાઠગની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે અન્ય બે જે આરોપીઓ છે તેમની પણ અટકાયત કરવામાં આવી છે। તો લકી ડ્રોનો આ મહાઠગ એવો આરોપી અશોક માળી કે જે હવે પોલીસ સકંજામાં છે અને તેની અટકાયત કરી લેવામાં આવી છે। વધુ પૂછપરછ હાથ ધરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આ સાથે જે બે આરોપીઓ છે તેઓની પણ અટકાયત કરવામાં આવી છે। તો બાતમીના આધારે અશોક માળીની અટકાયત કરવામાં આવી અને પોલીસે અન્ય બે આરોપીની પણ અટકાયત કરી છે। ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો, જે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં લકી ડ્રોનો જે મહાઠગ છે તે હવે પોલીસ સકંજામાં આવી ગયો છે, તેની અટકાયત કરી લેવામાં આવી છે। આ સાથે પોલીસે અન્ય જે બે આરોપીઓ છે તેઓની પણ અટકાયત કરી છે। આરોપી અશોક માળીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી અને બાતમીના આધારે અશોક માળીની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે પોલીસે અન્ય બે આરોપીઓની પણ હવે અટકાયત કરી છે અને ઇનામી છેતરપિંડી હેઠળ ગુનો દાખલ થયો હતો। हमारी साथ हाल संवाददाता किशोर जोड़ाई गया है। किशोर, जे लकी ड्रोनो महाठग हवे पोलीसना सकंजामां अटकायत करवामां आवी, अन्य बे लोकोनी पण अटकायत थई छे, शुं अपडेट तेने लईने? ચોક્કસથી આપણે જણાવી દઉં કે જે લકી ડ્રોના નામે અલગ અલગ જગ્યા પર અશોક માળી અને તેના સાગરીતો ડ્રો કરતા હતા, તેમાં પોલીસને સફળતા હાથ લાગી છે। પોલીસે મુખ્ય સૂત્રધાર અશોક કાનાજી માળીની અટકાયત કરી છે। તે ઉપરાંત નરસિંહભાઈ ભાનાજી દરજી અને રડમલ રૂપાજી રાજપુરોહિતની પણ અટકાયત કરી છે। અત્યારે તો પોલીસે આ ત્રણેય લોકોની અટકાયત કરીને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। અશોક માળી દ્વારા અત્યાર સુધી 3 ડ્રો કરવામાં આવ્યા છે, એમાંથી માત્ર એક જ ડ્રો ઉપર ગુનો દાખલ થયો હતો અને આ ગુનામાં અત્યારે તો અટકાયત કરીને જે ડેડુઆ સુમારપુરી ગૌશાળામાં ડ્રો થયો હતો તેને લઈને વધુ પૂછપરછ હાથ ધરી છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। टोकन प्रथा ने लईने अरजदारोना गंभीर आरोप लगाववामां आव्या छे। टोकनना 20 रूपिया लेवामां आवता होવાનો आरोप लाग्यो छे। तो दाहोदमां લીમખેડા મામલતદાર કચેરીની ઘટના સામે આવી છે। ટોકન લેવા માટે કતારમાં રહેવું પડતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। અધિકારીઓને મળવા માટે પણ ટોકન પ્રથાનો આરોપ લગાવાયો છે। ત્યારે અરજદારોની રજૂઆતથી ટોકન સિસ્ટમ બંધ કરવામાં આવી છે। ત્યારે અરજદારો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એક દિવસે 20 રૂપિયાનું લીધેલું ટોકન માત્ર એક જ દિવસ ચાલે છે, બીજા દિવસે ફરી 20 રૂપિયાનું ટોકન લેવું પડે છે। આમ વારંવાર ટોકન માટે પણ 20-20 રૂપિયા ખર્ચ કરવા પડે છે। તો બીજી તરફ મામલતદાર કહી રહ્યા છે કે અધિકારીઓને મળવાના કોઈ ટોકન નથી, માત્ર એન્ટ્રી કરવાની હોય છે। ત્યારે અરજદારોની માંગને ધ્યાને લઈ ટોકન સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લાવવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા, તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના 20 રૂપિયા લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે 20 રૂપિયા આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। અરજદારો દ્વારા દરેક કચેરીમાં આવતા કોઈ પણ કામ માટે મામલતદાર કચેરીમાં ટોકન સિસ્ટમ દાખલ કરીને પૈસા લેવામાં આવે છે, પણ એ વાત ખરેખર ખોટી છે। ફક્ત અને ફક્ત ઈટીવીટીની અંદર જે સર્ટિફિકેટ છે એના સર્ટિફિકેટ મેળવવા પૂરતી જ એમને 20 રૂપિયા ફી ચૂકવવાની છે। અધર કચેરીમાં એમની અરજીના કામે તપાસ માટે આવ્યા હોય અથવા તો કોઈ અધિકારીને મળવું હોય તો એમાં ફક્ત અને ફક્ત રજિસ્ટરમાં એન્ટ્રી કરવી જરૂરી છે, કે જેથી કરીને આપણને ખબર પડે કે ભાઈ કેટલા અરજદારો રોજના કચેરીમાં આવે છે। આ તરફ સુરેન્દ્રનગરમાં નશાનો કારોબાર ઝડપાયો છે। ગાંજાના જથ્થા સાથે એક શખ્સ માલવણ ધ્રાંગધ્રા હાઈવે પરની હોટલમાંથી ઝડપાયો છે। 2.25 કિલો
સૂકા ગાંજા સાથે લગભગ 20 લાખના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વિજય બજાણિયા નામના શખ્સ સૂકા ગાંજા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાટણના પાડલા ગામના શખ્સ પાસેથી ગાંજો લાવાતો હોવાની આરોપીએ કબૂલાત કરી છે. ખેડા જિલ્લા સહકારી સંઘની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 13 બેઠકોમાંથી 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ. માતર, નડિયાદ, કઠલાલ, મહુધા અને કપડવંજ બેઠકની ચૂંટણી યોજવામાં આવી હતી. નડિયાદ બેઠક પર કૌશિકભાઈ પરમારનો વિજય, જ્યારે મહુધા બેઠક પર અર્જુનસિંહનો વિજય થયો છે. માતરની રસાકસીવાળી બેઠક પર પૂર્વ ધારાસભ્યની જીત થઈ, તો માતર બેઠક પર કેસરીસિંહ સોલંકીનો વિજય થયો છે. આ તરફ કઠલાલ બેઠક પર ભારે રસાકસી જોવા મળી, તો કઠલાલ બેઠક પર જામી રસાકસી અને 3 ઉમેદવારમાંથી 2 ઉમેદવારને 15-15 મત મળ્યા અને 1 ઉમેદવારને 3 મત મળતા ટાઈ પડી. તો ચૂંટણી અધિકારી દ્વારા હવે ચિઠ્ઠી ઉછાળી નિર્ણય કરવામાં આવશે. વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા માટે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા અનોખી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મનપા દ્વારા લોખંડના ભંગાર એટલે કે સ્ક્રેપમાંથી 3.20 કરોડના ખર્ચે 30 સ્કલ્પચર બનાવવામાં આવી રહ્યા છે. આ સ્કલ્પચર જે વેસ્ટમાંથી બેસ્ટ સર્જન છે, આ સ્કલ્પચરને શહેરના પૂર્વ, પશ્ચિમ અને સેન્ટ્રલ ઝોનમાં મૂકવામાં આવશે. લોખંડના ભંગાર સ્ક્રેપમાંથી સ્કલ્પચર માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરિંગ કરી અલગ અલગ આકૃતિ પસંદ કરવામાં આવી હતી, જેમાં મેક ઇન ઇન્ડિયા લોગો, ભારતનો નકશો, પેલિકન તેમજ સિંહ, હાથી, સરદાર પટેલ, મહાત્મા ગાંધી સહિતની આકૃતિમાં સ્ક્રેપમાંથી સ્કલ્પચર બનાવવામાં આવશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશ એક બ્રેક માટે.